ડીસા તાલુકાના મહાદેવિયા ગામે સોનેશ્વર મહાદેવનો મેળો ભરાયો। બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ। આમ તો આ ગામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે। વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવાટ માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું હતું। ડીસા તાલુકાના મહાદેવિયા ગામે સોનેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે મેળો ભરાયો હતો। લોકો દર્શન માટે આવ્યા અને મેળામાં આ વખતે ચકડોળો તેમજ ખાણીપીણીની ચીજ વસ્તુઓ પણ જોવા મળી હતી। ભક્તોની ભીડ આછી જોવા મળી હતી અને ડીસા તાલુકાના પોલીસ દ્વારા પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાલુકા પોલીસ ખડે પગે સેવા પૂરી પાડી હતી। કહેવાય છે કે સદીઓ પહેલા અહીં સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપલાનું પાન મૂકતા હતા। તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતા આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ પડ્યું હતું। બનાસ નદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને પટ્ટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રીઝવવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। મહાદેવિયા ગામમાં આવેલા મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ। સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું મંદિર છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જાબાજ પીઆઈ વીએમ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપી હતી। અહેવાલ અર્જુનસિંહ દરબાર, બનાસકાંઠા।